એક માણસ નાની એવી નોકરી કરે, આખી જિંદગી નોકરી કરી અને પરિવાર માટે એને એક બંગલો બનાવ્યો. હવે રવિવારનો દિવસ હતો. એ માણસ બંગલે જાય છે. કોઈ કારણોસર એ બંગલામાં આગ લાગી છે અને એ આગને જોઈ અને એ માણસ રહ્યો એ ગામમાં આવે છે અને ગામ લોકોને મીઠાઈ વેચે છે કે લ્યો મીઠાઈ ખાઓ. ત્યારે કોઈ ગામના એ પ્રશ્ન પૂછ્યો કે તું ગાંડો તો નથી થઈ ગયો ને, કારણ કે તારો બંગલો બળે છે અને તું મીઠાઈ વેચેસ. ત્યારે એ માણસ એટલું જ બોલ્યો હતો કે આજે બંગલો બળી ગયો એમાં હું મીઠાઈ વેચું છું, કારણ કે કાલે હું અને મારો પરિવાર એ બંગલામાં રહેવા જવાના હતા. કદાચ અમે રહેવા ગયા હોત ને બળ્યો હોત તો મારો પરિવાર મારી સાથે ન રહેત. મિત્રો, સમજવા જેવી એક જ વાત છે કે સુખ દુઃખમાં તમારી ધર્મપત્ની સાથે હોય અને તમારો ખંભે ખંભો મિલાવી અને કામ કરનારો તમારો ભાઈ તમારી સાથે હોય અને સુખ દુઃખમાં તમારી માથે હાથ મૂકનારા તમારા માતા પિતા સાથે હોય તો પછી બંગલાની કાંઈ જરૂર નથી. બંગલા તો બીજાય બનશે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.